આ વિચાર મફતમાં તમે સારો વિચાર કરો તો કાંઈ 300 ખાતામાં નાખવો પડે એવું નથી. હા મફત છે, સારો વિચાર તો કરો. નથી થતો, ઘણા મરી ગયા કરીને જિંદગી કાઢી નાખે. વાવવા જતા હોય તો એ કે ઓણ વીમાનું કેમ થાય? હવે વીમો કોયરો ઠાકર દે તો ખેતરના ખૂણામાંથી દે. હા 2026માં 2001માં 26 જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો. હા તો એમાં ટીવીમાં જાહેરાત આવી કે કોઈને દિવાલોનું મકાન પડી ગયા સહાય આપશે સરકાર. તો અમુકે રાતે કોઈ શું મારીને વૈંડિયું પાડી 700 રૂપિયા સહાય આવી. હા અને પછી 2 માણસ બાઈતા. હા ઓલી કે હું તમને ના પાડતી હતી, હવે કે ડાય થામાં તું હામી કોઈસ લઈને લાગ કરતી હતી. હા પણ નથી આપણે નુકસાની આવી અને થોડું ઓલું કરાય. કચ્છમાં ભૂકંપ આવ્યો ને એ આપણે આ ભૂકંપ આપણે અહીં કરતાં કચ્છમાં વધારે હતો, પણ હકીકતમાં જેની માથે વિપત પડી હતી ને એ કચ્છના માઢુડા માગવા માટે નહોતા ગયા. જેને નથી પડી ઈવડ્યા ઉપાત લાઈને. હા ઓલા નહોતા ગયા. તળ ઊંડા જળ છીછરા કામન લંબે કેસ નર પટાધર નીપજે ડોલરીયો કચ્છ દેશ. આ કચ્છની ધરતી તમને ખાલી રેતાળ લાગશે, તમને એમ લાગે કે રેતાળ ધરતી છે. કચ્છની ધરતી ખાલી રેતાળ નથી, બાપ હેતાળે છે. આ દાદા મેકરણે કેવી સેવા કરી આ કચ્છમાં. હા અને મોદી સાહેબે અહીંયા આવીને રણ ઉત્સવ કર્યું બોલો. હા અને ઊંટલીના દૂધના આઈસ્ક્રીમ બનાવ્યા. માર્કેટ વધી ગયા. પૂરી આવીને 2 ચમચી ખાયતા તો ડોક મંડે આમાં. આને વિદેશ સુધીથી માણસો આવવા માંડે બોલો. હા અને ત્યાંના માણસોને રોજી રોટી થઈ ગઈ. અને જે રણ જેવું હાવ હતું એના બદલે આમ એની આખી રોશની ફરી ગઈ. આ રસમ ફરી ગઈ. હા વિદેશવાળા ભારતને ભિખારી દેશ માનતા હતા બોલો. મોદી સાહેબ આવ્યા પછી વિશ્વના દેશો ભારતને વખાણ કરવા માંડ્યા. આ 100%ની વાત. અને એ વિદેશ જાય એટલે સામે વાળાનો હાથ પકડીને એવો જ દબાવે તો ઓલો ત્યાં જ એગ્રી થઈ જાય કે આ કાંઈક છે જ ભાઈ. આ ચીનવાળા જોવા પૂરતી જ આંખું ખોલ દે, કોઈ ખોટી ન બગાડે, આમ જોવા પૂરતી જ. હવે મોદી સાહેબ ચીન ગયા ને ચીનાનો હાથ દબાવ્યો, ચીનાની ટબા જેવી આંખું થઈ ગયેલી બોલો. હા અને 24 કલાક દેશની સેવા કરે ને મોદી સાહેબ. એને ક્યાં ત્યાં દીકરા દીકરી વરાવવા. 24 કલાક દેશની સેવા. આપણે તો હારી માંદી પડે ત્યાં જવું પડે, નહીં તો એના ધુવાણા આપણા રહોડામાં નીકળતા હોય. અને આ ટેકનોલોજીનો ઉપયોગ એને જબરજસ્ત કર્યો. નાનું એક ગામડું હોય ને એ ગામડામાં પણ કાંઈ કામ પાસ થયું હોય ને તો એ ત્યાં બેઠા બેઠા એને ખબર હોય કે આટલા રૂપિયા જ આમાં વપરાવવા જોઈએ અને આ પ્રકારનો જ આમાં માલ વાપરવો જોઈએ. કોઈ વચમાંથી આઠાના ખાઈ ન હોગે. આ વિદ્યાર્થીના જે સ્કોલરશીપના રૂપિયા આવે ને એ વિદ્યાર્થીના બાપુજી એમાંથી લઈ ન હોગે, વિદ્યાર્થીનું જ ખાતું અને ડાયરેક્ટ એમ એના પપ્પાએ એમાંથી આઠાનાની ગુલ્ફી ન ખાઈ. હા આ મોદી સાહેબ છે બોલો. અન્નકૂટ જેમ મંદિરમાં ધરાયું હોય ને એવું રાજ હલાવે છે. હંધાય દર્શન કરે, કોઈથી અડાય નહીં. આ કાંઈ જેવી તેવી વાત છે. અને એવી જમાવટ ભાઈ. હા અને આમાં તો શું હોય, હવે એક પરિવાર લઈને આપણે બેઠા છીએ, આખા પરિવારમાં એક પરિવારમાં બધા ન્યાય ન આપી શકતા હોય તો એકલો માણસ આખા દેશને ન્યાય ન આપી શકે. આવું બધું હાઈલા રાખવું કરે એને કે અમે ગાય છીએ તો કે ને કે ભાઈ બરાબર મજા ન આવી. ગાય છીએ એટલે ને કે હમણાં બેઠા હોય તો અમને કોઈ ન કહે. ઘણા મૂળ પોતાને સારી જગ્યા ન મળી ડાફુરીએ લાગતા હોય ને એ કે પ્રોગ્રામ ભાઈ જામ્યું જ નહીં કાંઈ, પણ કે ડાફુરીએ હક લેવા નથી દીધું. આમાં કોઈ કાંઈ વાજિંત્રવાળા ભજનવાળા કે બોલવાવાળાનો વાક નથી. હા હવે તો તમે જો આ પોલીસ ખાતું રોડ ઉપર ઉપરી એની પાસે વળી આવું કાંઈક ઓલી કાચનું હોય છે નળી જેવું. હા એ કોઈ નશો કરેલા હોય કે આમાં ફૂંક મારે તો લાલ લાઈટ થાય. આપણો એક ટેમ્પાવાળો જતો હતો, દેશી 2 કોથળીઓ નાખેલી ને 2 તો સીટ નીચે મૂકેલી.
અને આમ જાતો તો ને સાહેબે રોક્યો, હે ઊભો રાખ, ટેમ્પો રાખ્યો ઊભો. દારૂ પીધો છે? અરે ના રે ના સાહેબ, કે પાણી પીવાનું વેત નથી, એમાં દારૂ કંઈ પીતો એમ. તમને વાતું આવડે સાહેબ, આમાં ફૂંક માર તો કે આમાં ફૂંક મારવા શું થાય? અરે કે તે નશો કર્યો હોય તો આમાં લાઈટ થાય. અરે સાહેબ કે કોઈ દી મેં ક્યાંય ફૂંક નથી મારી, મેં ચામાં મને ફૂંક મારવાની ટેવ જ નહીં, હું ડાયરેક્ટ હબડકા લઉં, કોઈ દી ફૂંક ન મારું. અને વળી આમાં કાંઈ તમારે ઓલું થઈ જાય, કેવી રીતે ફૂંક મારવી તમે બતાવો. હા તો સાહેબે ફૂ દઈને ફૂંક મારી, લાલ લાઈટ થઈ તો સાહેબ ભાગી ગયા. આ મોડી નાખી ગયેલા એમ ને. હા પછી તો ઓલા એ બીજી કોથરી હતી સીટ એ છે, એ કાઢી નાખીને ત્રીજા ગેરમાં ટેમ્પો ઉપાડ્યો. મેરે દેશ કી ધરતી સોના ઉગલે.